कैसे हो दोस्तों। ये है आईपीएस शाफिन हसन साहब। जो नौजवान युवा है वो ये वीडियो खास देखें और आगे शेयर करें। सुने आईपीएस शाफिन हसन साहब को। તૈયાર થઈને ગયા હોઈએ સ્કૂલે અથવા કોલેજે, પણ જ્યાર સુધી આપણા 4-5 મિત્રો એવું કહે નહીં ને કે આજે કુલ લાગે છે અથવા ડૂડ લાગે છે, ત્યાર સુધી મજા નથી આવતી. હા, અથવા મસ્ત તૈયાર થઈને એક ફોટો મૂક્યો હોય પાપા કી પરી, અને નીચે આપણને જ્યાર સુધી બીજા ફોટા પર આવે એના કરતા વધારે લાઇક્સ ના મળે ત્યાર સુધી આપણને જમવાનું ભાવતું નથી. અને એટલું ક્વિક રિએક્શન જોઈએ છે કે 5 મિનિટમાં સામેવાળાએ રિપ્લાય ના આપ્યો તો આપનું ડીપી હટાવી દેવાનું. આ બધું મેં જોયું છે મારી આજુબાજુ, એટલે કહી શકું છું. કહેવાનો મતલબ એ છે કે આપણને બહારથી અફર્મેશનની એટલી જરૂર પડે છે કે આપણે હંમેશા દરેક વસ્તુ માટે બીજા પર ડિપેન્ડન્ટ થઈ ગયા છે. યુ વિલ હેવ ટુ ડિસાઇડ કે આજે જઈને તમે બધા જ વિશેષણો અથવા બધા જ સર્ટિફિકેટો જે તમને સમાજે આપ્યા છે, જે તમને આજુબાજુના લોકોએ આપ્યા છે, એ બધા જ વિશેષણો, એ બધા જ સર્ટિફિકેટ તમારે લખવાના છે 1 by 1 માર્કર પેનથી, અને પછી એ કાગળ ફાડી દેવાનું છે ને બહાર જઈને સળગાવી દેવાનું છે. હું કેવો દેખાઉં છું અથવા હું કોણ છું અથવા હું કઈ રીતે સારો લાગી શકું અથવા સારી લાગી શકું, એ કહેવાનો અધિકાર મેં માત્ર મારા પૂરતો રાખ્યો છે, બીજા કોઈને નથી આપ્યો. બિકોઝ તમે જેટલા તમારી જાતને ઓળખી શકો છો, તમે જેટલા તમારી જાતને સમજી શકો છો, એટલું તમારા સિવાય બીજું કોઈ વ્યક્તિ નથી સમજી શકાતું. આ ફેક્ટ છે, અને એ ફેક્ટને તમે જેટલી જલ્દી એક્સેપ્ટ કરશો એટલું જલ્દી જ તમે લોકોની વચ્ચે મળી શકશો. કારણ કે જો તમને લાગતું હોય કે દુનિયા તમને પસંદ નથી કરતી અથવા દુનિયા તમને એક્સેપ્ટ નથી કરતી, એનું એકમાત્ર રીઝન એટલું છે કે તમે પોતાની જાતને એક્સેપ્ટ નથી કરતા. આ દુનિયાની અંદર દરેકે દરેક વ્યક્તિના ડીએનએ અલગ છે. એ સાયન્ટિફિક ફેક્ટ છે. એનો મતલબ કે દરેકે દરેક વ્યક્તિના ડીએનએ યુનિક છે. અને જો દરેકના ડીએનએ યુનિક હોય તો આપણે આ 7 બિલિયન લોકોમાં યુનિક છીએ એટલું તો આપણે માનવું પડે. આપણે કોઈના મેરેજમાં જવું હોય, બહુ અંગત મિત્ર હોય અથવા બહુ અંગત સંબંધી હોય, અને એના માટે આપણે ગિફ્ટ લેવી છે, આપણે ઘણી બધી સેવિંગ કરીને રાખી છે, 50-60 હજારની ગિફ્ટ લેવાની ઈચ્છા થઈ ગઈ છે, તો એ 50-60 હજારની ગિફ્ટ લેવા માટે આપણે ડેફિનેટલી 10 થી 15 દુકાનો તો ફરીશું. એના પહેલા 15 દિવસ વિચારીશું કે શું લેવું, પછી 15 દિવસ ફરીશું કે ક્યાંથી સારું મળશે, પછી એનું સારું એવું પેકિંગ કરાવીશું, પછી એના ઉપર સ્વ હસ્તાક્ષરે નામ લખીશું જરીવાળી પેનથી, અને પછી મેરેજમાં જઈને આપીશું ને પછી એના કાનમાં કહીશું કે મોંઘું છે, સંભાળીને રાખજે. જો આપણે આપણા નજીકના વ્યક્તિને કોઈ ગિફ્ટ આપવામાં આટલી કેર કરતા હોઈએ, આટલી એફર્ટ્સ નાખતા હોઈએ, તો આપણને તો આ દુનિયામાં લાવવામાં ઈશ્વરે 9 મહિના પૂરા લીધા છે. પછી એણે આપણને ગિફ્ટ રૂપે આપણા મા બાપને આપ્યા છે. એટલે તમને બનાવવામાં અથવા તમને સર્જન કરવામાં ઈશ્વરે કોઈ કચાશ બાકી નથી રાખી. એ પણ ફેક્ટ છે ને, એ પણ તમારે સ્વીકારવી પડશે. એટલે પહેલો નિયમ જે છે એ છે કે તમે કોણ છો, તમે કેવા છો ને તમે શું છો, એ તમારે તમારી જાતે એક્સેપ્ટ કરવું પડશે, બીજા કોઈના પણ સર્ટિફિકેટ લીધા વગર. આ પહેલો નિયમ છે. બીજો નિયમ, એકવાર તમે એક્સેપ્ટ કરી લીધું કે તમે કોણ છો, શું છો, ત્યારે તમને ખબર પડશે કે તમારે ક્યાં પહોંચવું છે અથવા શું બનવું છે. આમાંથી કેટલાય નક્કી કરી રાખ્યું છે શું બનવું છે? ગુડ. અને એ બનવા માટેના પ્રયત્નો કેટલાય શરૂ કરી દીધા છે? ગુડ. સી અરાઉન્ડ 50% લોકો એવા છે કે જેમને હજુ નક્કી નથી કર્યું કે ક્યાં જવું છે અથવા શું બનવું છે. અહીંયાથી જ મેં જે પેલા 99% અને 1% લોકો કીધા ને, એમની વચ્ચેનો ફરક શરૂ થાય છે. એ 1% લોકો એવા છે કે જેમને ખબર છે કે એમને જિંદગીની દિશા ક્યાં લઈ જવી છે અથવા ક્યાં પહોંચવું છે, અને એના માટે બધું કરવા રેડી છે. બાકીના 99% જિંદગીને મારે અગર એક લાઈનમાં કહેવી હોય, જન્મવાનું,
મોટા થવાનું, ભણવાનું, નોકરી લેવાની, લગ્ન કરવાના, છોકરા આવે, છોકરાને મોટા કરવાના, એમને ભણાવવાના, એમને પરણાવવાના, એમના છોકરાઓને જોવા મળે તો ઠીક છે, નહીં તો શ્રદ્ધાંજલિના એક બોક્સમાં છેલ્લે ફિટ થઈ જવાનું. તમે જોશો તમારી આજુબાજુના 99% લોકોની જિંદગી આ છે. એટલે આપણે એવા લોકોમાં આવવું છે કે પેલા 1% લોકોમાં આવવું છે? આપણે ઇતિહાસનો ભાગ બનવું છે કે આપણે ઇતિહાસ બનાવવો છે? એ આપણે નક્કી કરવાનું છે. અને આ બધું છે ને, આ જેમ એમણે કીધું એમ કે આ મોટિવેશન ને બધું મોબાઈલના રિચાર્જ જેવું છે. આજે અહીંયાથી રિચાર્જ થઈને જઈશું, 10-15 દિવસ રહેશે અને પછી ફરીથી બેટરી. એ કેમ થાય છે? એ એટલા માટે થાય છે કારણ કે મેં જે કીધું એ પર્પઝનો જીવનમાં જ્યારે અભાવ હોય ને ત્યારે આપણને ખબર નથી કે આપણે શાના માટે મહેનત કરવાની છે. ઇટ કેન બી એનીથિંગ. સી, પહેલું સ્ટેપ મેં જે કીધું ને કે તમારે તમારી જાતને ઓળખવાની છે, એના પછી તમારે શું બનવું છે ને એ નક્કી કરવું બહુ ઇઝી છે. કારણ કે તમે તમારી જાતને ઓળખો છો, તમને તમારી કેપેસિટી ખબર છે. અને આ બધું જ કરવામાં તમારે એક વસ્તુ અવોઇડ કરવાની છે, એ છે કમ્પેરિઝન, સરખામણી. જે તમારી આજુબાજુવાળા લોકો કરતા હોય છે ને એમાં જ દુઃખી થતા હોય છે. પેલો આવો છે, પેલી આવી છે, એના બાપા આવું કરે છે, આના બાપા આવું કરે છે, મારો મિત્ર આ બાઇક લઈને આવે છે, મારી બહેનપણી આ સ્કૂટી લઈને આવે છે, એ અહીંયા બેસે છે, એ આ કંપનીના ચોપડા વાપરે છે, એ આટલા માર્ક્સ લાવે છે, હું આટલા માર્ક્સ લાવું છું. આ બધું કરવામાં આપણે જેટલા દુઃખી થઈએ છીએ ને એટલું આપણને બીજું કોઈ દુઃખી નથી કરતું. નેવર કમ્પેર યોર સેલ્ફ, નેવર એવર. આપણે જ્યારે સરખામણીમાં ઉતરીએ છીએ ત્યારે આપણે સૌથી વધારે આપણી જાતને દુઃખી કરીએ છીએ. સરખામણી કરવી શું કરવા? મેં પહેલા જ કીધું કે યુ આર યુનિક. તમારો ડીએનએ દુનિયાના બીજા કોઈ વ્યક્તિના ડીએનએ સાથે મેચ નથી કરતો, તો તમારી પરિસ્થિતિ દુનિયાના બીજા કોઈ વ્યક્તિ સાથે મેચ કરે એવું આપણે કેમ એક્સપેક્ટ કરીએ છીએ? ઇફ આઈ એમ યુનિક, અગર હું યુનિક છું તો મારી પરિસ્થિતિ પણ યુનિક છે. એ પરિસ્થિતિમાંથી ક્યાં જવું ને કેવી રીતે જવું એ મારે નક્કી કરવાનું છે. એટલે ડોન્ટ એવર કમ્પેર યોર સેલ્ફ વિથ એનીબડી એલ્સ. જેવું કમ્પેરિઝન સ્ટાર્ટ એવા તમે દુઃખી થવાની શરૂઆત. હું કોણ છું અને મારી આજુબાજુની પરિસ્થિતિ શું છે એટલું જ મારું કન્સર્ન છે. બાકી મારી આજુબાજુવાળા શું કરે છે એનાથી મને ફરક નથી પડતો. યસ ઓર નો? સો જ્યારે પણ એવું થાય કે પેલો આવો અથવા પેલી આવી, ત્યારે તરત તમારા દિમાગને રિમાઇન્ડ કરાવવાનું છે કે એના ડીએનએ અલગ છે, મારા ડીએનએ અલગ છે. સો વેન યુ નો યોર સેલ્ફ, જ્યારે તમે તમારી જાતને ઓળખી ચૂક્યા છો, જ્યારે તમે નક્કી કર્યું છે કે તમારે ક્યાં પહોંચવાનું છે, થર્ડ વસ્તુ જે જોઈએ છે એ છે, જે મોટા ભાગના લોકો મને પૂછતા હોય છે, સર કોન્ફિડન્સ નથી આવતો. કોન્ફિડન્સ ક્યાંથી લાવો? હું કહું એમજી રોડમાં એક દુકાન છે, એ કોન્ફિડન્સ કેમ નથી આવતો અથવા ક્યાંથી લાવવો? એની ચાવી જે છે, મેં જે પહેલું કીધું ને એની અંદર છે કે જ્યારે તમે તમારી જાતને સંપૂર્ણ રીતે એક્સેપ્ટ કરી લો છો, એના પછી એ કોન્ફિડન્સ જે છે ઓટોમેટિક આવી જાય છે. બિકોઝ તમને તમારી જાત પર વિશ્વાસ આવે છે, તમને તમારી જાતમાં શ્રદ્ધા બેસે છે અને એના કારણે એ કોન્ફિડન્સ તમને મળે છે. હવે તમે તમારી જાતને ઓળખી લીધી, તમે નક્કી કરી લીધું ક્યાં પહોંચવું છે. અને ત્રીજી વસ્તુ જે મેઇન અને ઇમ્પોર્ટન્ટ છે, ક્યા કહેંગે લોગ સબસે બડા રોગ. જ્યારે હું કોઈને કહું છું કે મારે આ કરવું છે, અથવા હું જ્યારે કોઈને કહું છું કે મારે આ બનવું છે, ત્યારે આજુબાજુવાળા મને એવું કહે છે કે આ તારા કામની વાત નથી. આજુબાજુવાળા ઠીક, ઘરના પેરેન્ટ્સ જ કહે છે સૌથી પહેલા. હું એવું કહું કે ક્લાસ 1 બનવું છે તો પહેલો રિપ્લાય આવે કે પહેલા ક્લાસ 3 ની તો એક્ઝામ પાસ કર. હા, મિત્રોને જઈને કહ્યું તો મિત્રોમાં એવો જવાબ આવે કે અરીસામાં મોઢું જોઈ આવો પહેલા. આવું જ્યારે જ્યારે થાય ને ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, કોઈ વ્યક્તિ તમને જ્યારે કહે છે કે તું આઈએએસ નહીં બની શકે અથવા આઈપીએસ નહીં બની શકે, એ એટલા માટે કહે છે કારણ કે એ નથી બની શક્યો. બસ આટલું જ દિમાગમાં લાવવાનું છે. જ્યારે બહેનોને એના આજુબાજુવાળા બહેનો અથવા તો બીજા લોકો એવું કહે કે આપણે તો ઘરે જ જવાનું, પારકા ઘરે જવાનું છે, રસોઈ બનાવતા શીખી જાઓ, પતિની સેવા કઈ રીતે કરવી, સાસરિયાની સેવા કઈ રીતે કરવી, એ જ આપણો ધર્મ છે એટલું શીખી જાઓ, ત્યારે તમે 100% માર્ક કરજો કે એ બેન એ જ કરી રહ્યા છે અત્યારે.
જ્યારે તમને કોઈ વ્યક્તિ એવું કહે કે આ પરીક્ષા બહુ અઘરી છે, આ પરીક્ષા પાસ કરવી ઇઝી નથી, આ પરીક્ષામાં ઘણા બધા લોકોએ 5 વર્ષ 10 વર્ષ મહેનત કરી ચૂક્યા છે, એમનાથી નથી થયું, ત્યારે જસ્ટ એક સ્ટેપ બેક લઈને વિચારજો કે આ વ્યક્તિએ શું કરેલું છે ને એ ક્યાં પહોંચ્યો છે. ગઈકાલે જ એક બેન અમરેલીથી યુપીએસસીના ગાઈડન્સ માટે મારી પાસે આવેલા અને એમણે મને વાત કરી કે મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. મેં કીધું ડેફિનેટલી યુ શુડ ટ્રાય, ઇટ્સ એન એક્ઝામ થઈ જવી જોઈએ. મને કે હું ઘણા લોકોને મળું છું તો ઘણા લોકો એવું કહે છે કે એક્ઝામ ઇઝી છે, થઈ જશે, અને ઘણા બધા લોકો એવું કહે છે કે આ એક્ઝામ બહુ ટફ છે, બધાના કામની વાત નથી, 3, 4, 5 વર્ષ આરામથી લાગી જશે. મેં કીધું હું તમને એનું એક સિમ્પલ વર્ગીકરણ આપી દઉં. જે લોકો એવું કહી રહ્યા છે કે આ એક્ઝામ બહુ ઇઝી છે અથવા તો થઈ જશે, એ લોકો ઓફિસર બની ચૂક્યા હશે, અને જે લોકો એવું કહી રહ્યા છે કે આ એક્ઝામ બહુ ટફ છે ને તારા કામની વાત નથી, એમણે કાં તો પ્રયત્નો આપીને મૂકી દીધા હશે અથવા કાં તો હજુ તૈયારી કરી રહ્યા હશે. એન્ડ શી અગ્રીડ. એણે પણ આવું જ કીધું કે હા આવું જ છે. એનો મતલબ શું છે કે તમે કોની પાસેથી સલાહ મેળવી રહ્યા છો, તો તમે કોની જોડે ડિસ્કસ કરી રહ્યા છો, એ વ્યક્તિ ક્યાં છે એ જાણવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જે વ્યક્તિ સક્સેસફુલ નથી થયું એ ઓલવેઝ તમને એવું જ કહેશે કે આ વસ્તુ ડિફિકલ્ટ છે અથવા ઇમ્પોસિબલ છે. મેક ઇટ વેરી ક્લિયર તમે કોની પાસે સલાહ લેવા જાઓ છો. એટલે હવે પછી કોઈ વ્યક્તિ તમને એવું કહે કે તેરે બસ કી બાત નહીં હૈ, ત્યારે તમારે માત્ર સ્માઇલ આપીને મનમાં એટલું જ કહી દેવાનું કે ઇસકે બસ કી બાત નહીં થી. અને अभी आपने आईपीएस शाफिन हसन साहब को सुना. वीडियो पूरा देखकर वीडियो को आगे शेयर करें.